ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समयपाहुरे विनमो सुधकेवली भणिदम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में આપણે જીવદ્વારમાં જીનવાણી સ્તુતિના છંદનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એનો સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં જે 5 છંદ આપણે તૈયાર કરવાના કહ્યા છે એનું પાઠ કરી લઈશું આપણે। મંગલાચરણ છે। निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। त्यार पछी 4 नंबर में सिद्ध भगवान की स्तुति है। अविनाशी अविकार परम रस धाम है समाधान सर्वंग सहज अभिराम है शुद्ध बुद्ध अविरुद्ध अनादि अनंत है जगत शिरोमणि सिद्ध सदा जयवंत है। 7 नंबर में सम्यक दृष्टि स्तुति है। स्वार्थ के साचे परमार्थ के साचे चित्त साचे साचे बैन कहे साचे जैन मति है काहू के विरोधी नहीं पर जाय बुद्धि नहीं आत्म गवेसी न गृहस्थ है न जति है सिद्धि रिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा अंतर की लच्छी सो अजाची लच्छपति है दास भगवंत के उदास रहे जगत सुम सुखिया सदैव जीव ऐसे सम सुखिया सदैव ऐसे जीव सम कीती है। 17 नंबर से आपने 17 नंबर में अनुभवनु लक्षण से वस्तु विचारत ध्यावते मन पावे विश्राम रस स्वादत सुख उपजे अनुभवया को नाम। त्यार पछी 18 नंबर अनुभवनु महिमा अनुभव चिंतामणि रतन अनुभव है रस को अनुभव मार्ग मोक्षनो अनुभव मोक्ष स्वरूप। हवे आवीए छे आपणे जीवद्वारमा। एनी अंदर सौथी प्रथम चिदानंद भगवान शुद्ध आत्मा ने नमस्कार कर्या। त्यार पछी सिद्ध परमेष्टि पर्याय में जे कार्य परमात्मा दशा ने प्राप्त थया छे एमने नमस्कार कर्या। એટલે દેવની સ્તુતિ કરી। હવે જીનવાણીની સ્તુતિ છે। 3 નંબરના છંદમાં પેજ નંબર છે 26 પાઠ કરીશું આપણે। શું કહે છે જો जोग धरे रहे जोग सुभिन्न अनंत गुणात्म केवल ज्ञानी तासुर दे द्रह सोनिकसी सरिता सम है श्रुत सिंधु समानी याते अनंत नयातम लक्षण सत्य स्वरूप सिद्धंत बखानी बुद्ध लखे न लखे दुर्बुद्ध
સદા જગમાહી જગે જિનવાણી. પાંચમી લાઈન આપણે જોઈ રહ્યા હતા. યાતે અનંત નયાતમ લચ્છન સત્ય સ્વરૂપ સિદ્ધંત બખાની. ભગવાનની જે વાણી છે, ઓમ ધ્વનિ જે ખરે છે, એ અહીંયા કહે છે કે અનંત નયાતમ લક્ષણ અને સત્ય સ્વરૂપ સિદ્ધાંત બખાની. સિદ્ધાંતમાં ભગવાનની વાણીને અનંત નયાત્મક અને સત્ય જે વસ્તુનું સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરવાવાળી કહેલી છે. આ જે અનંત નયાત્મક શબ્દ આવ્યો છે એની આપણે ચર્ચા છેલ્લા સ્વાધ્યાયમાં થોડી કરી પણ હતી, થોડીક અત્યારે કરીશું. આગળ થોડા કળશ આવશે એમાં પણ થોડી ચર્ચા કરીશું. ખૂબ પ્રયોજનભૂત સમજવાનો વિષય છે, તો સમજીએ જરાક. થોડીક વાત સાંભળજો જરાક. ભગવાનની વાણી જે છે ને એને અનંત નયાત્મક કહી છે. કેવી રીતે જરા સમજીએ, સમજો શાંતિથી. આ આત્મા છે, આત્મામાં અનંત ધર્મ છે. આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વાત કરીએ અનંત ધર્માત્મક છે. એમાં કેટલાક ધર્મ એવા છે કે જેની પર્યાય હોય છે, એને ગુણ કહેવાય. અને કેટલાક ધર્મ એવા હોય છે કે એની પર્યાય નથી હોતી પણ પરસ્પર વિરુદ્ધ, બંનેનો નેચર એવું છે, કોન્ટ્રાસ્ટવાળો નેચર છે. કોન્ટ્રાસ્ટ તો બધા પરિચય છે ને, કોન્ટ્રાસ્ટ મેચિંગ એમ પાછું કહે ને, કોન્ટ્રાસ્ટ અને પાછું મેચિંગ, બરાબર છે કે નહીં? એટલે કોન્ટ્રાસ્ટ મેચિંગ જેમ સમજે કે ભાઈ ઉપર વ્હાઇટ ને નીચે બ્લેક, એટલે આમ સારું લાગે, એમ નથી કોન્ટ્રાસ્ટ મેચિંગ. એમ આત્મા નિત્યાનિત્યાત્મક છે, તો કોન્ટ્રાસ્ટ છે પણ મેચિંગ છે. મેચિંગ છે બંનેનું. કેવી રીતે મેચિંગ છે આગળ આવશે કળશમાં, બહુ સુંદર. એ કોન્ટ્રાસ્ટ મેચિંગ વડે જગતમાં એમ સમજાવે ને આ વ્યાપારી લોકો, તમને કોન્ટ્રાસ્ટ મેચિંગ બહુ સરસ લાગશે. એમ કે છે આ કોન્ટ્રાસ્ટ મેચિંગ દ્વારા આ વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થાય છે. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. પછી બીજું ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ છે. પછી એક રૂપ પણ છે, અનેક રૂપ છે. આ કોન્ટ્રાસ્ટ થઈ ગયો પણ મેચિંગ થઈ ગયું બંનેનું. બરાબર છે કે નહીં? ખ્યાલ આવે છે ને? બરાબર. તો જુઓ શું કહે છે અહીંયા. આવા આત્મામાં અનંત ધર્મ છે, અનંત ધર્મ. તો આ અનંત ધર્મ 1, 2, 3 એ પ્રમાણે અનંત આત્મામાં ધર્મ છે. ઠીક છે ને? અને આ અનંત ધર્મોને ધારીને રહેલો આ આત્મા એને ધર્મી કહેવાય. એને શું કહેવાય? ધર્મી. એમાં ધર્મ રહેલા છે. હવે આ બાજુ જ્યારે આત્માનો અનુભવ થાય તો અનંત નયાતમ શબ્દ આવે, નય શબ્દ આવ્યો છે. તો નય છે ને સમ્યક દ્રષ્ટિને હોય, જ્ઞાની પુરુષને નય હોય, સમ્યક દ્રષ્ટિને. એ પણ કેવલી ભગવાનને નય ના હોય. કેવલી ભગવાનને નય ન હોય, કેમ કે એમને તો સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે, એમને પરોક્ષ કાંઈ નથી. થોડી વાત સમજો જરા શાંતિથી. 5 પ્રકારના જ્ઞાન કહ્યા છે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન ને કેવલ જ્ઞાન. 5 જ્ઞાન કહ્યા ને. તત્વસૂત્રમાં કહ્યું મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય, કેવલાની જ્ઞાનમ, પહેલા અધ્યાયમાં 5 જ્ઞાન. અને પછી લખ્યું તત્પ્રમાણે. આ 5 જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. બરાબર. થોડો સમજવાનો પ્રયત્ન કરશો ને તો સરળ થઈ જશે, અઘરું નથી, પણ આ બહુ પ્રયોજનભૂત છે. પ્રમાણ જ્ઞાન છે 5. એમાંથી આ નય જે છે ને, નય એ 5 જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાનમાં લાગવું પડશે. શ્રુત જ્ઞાનમાં. ઠીક છે ને? કેવલ જ્ઞાન તો ભગવાનને છે, એમાં નયનો પ્રશ્ન નથી. પછી અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન. અવધિ જ્ઞાન ને મનઃપર્ય જ્ઞાન, એનો વિષય તો પરદ્રવ્ય છે, એનો સબ્જેક્ટ પરદ્રવ્ય છે. અને આપણે તો અહીંયા આત્માનો અનુભવ કરવાની વાત છે ને. તો અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાનમાં તો આત્મા જણાતો જ નથી, એ આત્મા વિષય નથી બનતો, એટલે એમાં નયનો પ્રશ્ન નથી. એટલે 5 જ્ઞાનમાંથી કેવલ જ્ઞાન નીકળી ગયું, મનઃપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન નીકળી ગયું, 2 રહે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન. તો છદ્મસ્ત એટલે પહેલાંથી 12મા ગુણસ્થાનવાળા જીવની પાસે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન હોય છે. એમાંથી મતિ જ્ઞાન છે ને નબળું છે. મતિ જ્ઞાન નબળું છે, સ્ટ્રોંગ નથી.
શ્રુત જ્ઞાન સબળ છે. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાનમાં સમજો, આ આત્માનો જ્યારે અનુભવ થયો, પક્ષાતિક્રાંત થઈને સ્વાનુભવ થાય છે ને, તો ભાવ શ્રુત જ્ઞાન જે થયું ને એમાં આત્માનો અનુભવ થયો. મતિપૂર્વક શ્રુત જ્ઞાન થયું. મતિપૂર્વક શ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો. તો આ જે નય જે જોવામાં આવે છે ને, એ ભાવ શ્રુત જ્ઞાન, એમાં નય જોવામાં આવે છે. સમજી ગયા ને આટલું વસ્તુ? મતિ જ્ઞાનમાં નહીં, અવધિ જ્ઞાનમાં ન, પર્ય જ્ઞાનમાં નહીં, કેવલ જ્ઞાનમાં નહીં. તો આ જ્ઞાનના જે 5 ભેદ કયા, મતિ, શ્રુત, અવધિ, મન, પર્ય, કેવલ જ્ઞાન, આ 5 સમ્યક જ્ઞાન છે. એનો મતલબ સમ્યક દૃષ્ટિની વાત છે આ. અને સમ્યક દૃષ્ટિનું જે શ્રુત જ્ઞાન છે, શ્રુત જ્ઞાન તો મિથ્યા દૃષ્ટિ પાસે પણ છે, પરંતુ મિથ્યા દૃષ્ટિના શ્રુત જ્ઞાનમાં સાચા નય નથી હોતા. સાચા નય નથી હોતા. સમ્યક દૃષ્ટિના શ્રુત જ્ઞાનમાં સાચા નય હોય છે. બરાબર? હવે હું તમને સમજાવું એક વાત. બરાબર? વારંવાર આ થોડું આવશે પણ ખરું. એટલે કે આ આત્મા જે કહ્યું ને, એમાં અનંત ધર્મ કહ્યા. તો એક એક ધર્મને જોવાવાળો એક એક નય. તો આ બાજુ સમ્યક દૃષ્ટિ જીવને ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ થયું. આત્માના આશ્રય શું થયું? જ્ઞાન પ્રગટ થયું ને, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એને ભાવશ્રુત જ્ઞાન કહેવાય. ભાવશ્રુત જ્ઞાન, આત્મજ્ઞાન ને ભાવશ્રુત જ્ઞાન. હવે ભાવશ્રુત જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન છે. શું છે? પ્રમાણ જ્ઞાન. અને આ બાજુ છે પ્રમાણનું દ્રવ્ય, આખું દ્રવ્ય, ધર્મી પ્રમાણનું દ્રવ્ય. અને આ ભાવશ્રુત જ્ઞાન એ પર્યાય છે. ભાવશ્રુત જ્ઞાન એ શું છે? શ્રુત જ્ઞાન એ પર્યાય છે. આ જે પર્યાય છે ભાવશ્રુત જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, એમાં આ આત્માના અનંત ધર્મ છે. એક એક ધર્મને જે વિષય કરે ને, એને એક એક નય કહેવાય. એટલે આ શ્રુત જ્ઞાનનો અવયવ, શ્રુત જ્ઞાનનો અંશ, એને નય કહેવાય. બરાબર? સમજો. આ આત્મામાં અનંત શું છે? ધર્મ. તો એક એક ધર્મ, અહીંયા એક ધર્મ, અને આ બાજુ એક ધર્મને વિષય કરવાવાળો એક નય, બીજા ધર્મને વિષય કરવાવાળો બીજો નય, ત્રીજા ધર્મને વિષય કરવાવાળો ત્રીજો નય. બરાબર છે કે નહીં? તો આત્મામાં અનંત ધર્મ છે, તો નય પણ કેટલા થઈ ગયા? અનંત નય થઈ ગયા. અને આ બાજુ અનંત ધર્મોનો સમૂહ એ ધર્મી, અને આ બાજુ અનંત નયોનો સમૂહ એ પ્રમાણ જ્ઞાન. ભાવશ્રુતિ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એ અનંત નયોનો સમૂહ છે. અનંત નયોનો સમૂહ. બરાબર છે કે નહીં? એટલે નય એ શું થઈ ગયું? શ્રુત જ્ઞાનનો અંશ થઈ ગયો. નય જેમ ધર્મ એ ધર્મીનો અંશ છે. એક એક ધર્મ એ ધર્મીનો અંશ છે. બરાબર? નિત્ય, અનિત્ય, ભેદ, અભેદ એ ધર્મીના એક એક અંશ છે, પાર્ટ છે. એમ આ શ્રુત જ્ઞાન એ પ્રમાણ છે, અને આત્માના એક એક ધર્મને જોવાવાળો જ્ઞાનનો અંશ એને નય કહેવાય. બરાબર? આટલે સુધી સમજજો જરાક. આ જે નય મેં કહ્યા ને, નય એક જ્ઞાનમાં આ નયની વ્યવસ્થા કહી આપણે, જ્ઞાનની અંદર, જેને ભાવ નય કહેવામાં આવે છે. ભાવ નય, જ્ઞાનાત્મક નય કહેવાય. હવે એક સ્ટેપ આગળ વધું છું જરાક. આ અહીંયા લખીએ ને, જે યાતે અનંત નયાતમ લચ્છન સત્ય સ્વરૂપ સિદ્ધંત બખાની. આ ભગવાનની વાણીની હવે વાત કરવા માગું છું. હવે ભગવાનની વાણી જે છે ને, દિવ્ય ધ્વનિ, એ અનંત નયાત્મક હોય છે. છેલ્લા સ્વાધ્યાયમાં મેં એક પંક્તિ કહી હતી, જો તમને ખ્યાલ હોય તો, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. છે કે નહીં? જિનેશ્વર તણી વાણી જાણી એણે જાણી છે. તો જિનેન્દ્ર ભગવાનની વાણી, એમાં લખ્યું કે અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. મેં છેલ્લી એક વાત કરી હતી, જો તમને ખ્યાલ હોય તો, નયની અંદર એક સમજજો, વચનાત્મક નય અને એક જ્ઞાનાત્મક નય. વચનાત્મક નય અને જ્ઞાનાત્મક નય. હવે સમજાવું તમને. જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરીને વિચાર કરવો, જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરીને, એ જ્ઞાનાત્મક. અને વચનમાં મુખ્ય ગૌણ કરીને કથન કરવું, એ વચનાત્મક નય. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખ્યાલ હોય તો. હું પિતા,
પુત્ર, ભાઈ, પતિ. તો હવે સમજજો, હવે મારો દીકરો છે, સમજજો, મારો સન જે છે એ એના જ્ઞાનમાં વિચાર કરી શકે કે ના વિચાર કરી શકે? કે આ હું સામે ઊભો છું, સમજો, બરાબર છે ને? એ જ્ઞાનમાં વિચાર કરી શકે કે આ મારી અપેક્ષા, આ પિતા પણ છે, પુત્ર પણ છે કોઈ અપેક્ષાએ, આ ભાઈ પણ છે, પતિ પણ છે. એના જ્ઞાનમાં વિચાર કરી શકે કે ના કરી શકે? કરી શકે. એ જ્ઞાનમાં વિચાર કર્યો અને પછી ભાષામાં કહી શકે કે ના કહી શકે? કે તમે પિતા પણ છો, પુત્ર પણ છો, ભાઈ પણ છો, પતિ પણ છો. એ ભાષામાં કહ્યું, ભાષામાં એ વચનાત્મક થયું. બરાબર સમજ? બહુ સુંદર વાત છે. એમ આપણી આ સામે શાસ્ત્ર છે ને, શાસ્ત્ર, આ જીનવાણી છે, શબ્દ બ્રહ્મ છે. હવે હું તમને કહું કે જ્યારે હવે વક્તા, સમ્યક દૃષ્ટિ જ્ઞાની પુરુષ જે છે ને, ગણધર દેવ, જ્ઞાની ધર્માત્મા પુરુષ જ્યારે પ્રવચન કરશે, વ્યાખ્યાન આપશે, તો વચનમાં કહે છે ને કે આત્મા દ્રવ્ય દૃષ્ટિથી નિત્ય જ છે. તો એ વચન થઈ ગયા. દ્રવ્ય દૃષ્ટિથી નિત્ય જ છે, પર્યાય દૃષ્ટિથી અનિત્ય જ છે. તો એ નય શેમાં લાગ્યા? શેમાં નહીં લાગ્યા? વાણીમાં નહીં લાગ્યા. વાણીમાં નહીં લાગ્યા, વચનમાં નહીં લાગ્યા. સમજાય છે કે નહીં? અને પેલું જ્ઞાનમાં વિચાર ચાલે છે ને, એ જ્ઞાનાત્મક, એ રિયલ નહીં, એ રિયલ વાસ્તવિક નહીં. અને આ વચનાત્મક નહીં છે ને, જેને દ્રવ્ય નહીં કહેવાય, વચનવાળા નહીંને દ્રવ્ય નહીં, એને ઉપચારથી નહીં કહેવાય છે. એને શું કહેવાય છે? ઉપચારથી નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? હવે ફરીથી રિપીટ કરું છું, ભગવાનને નહીં નથી હોતા, પણ ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે છે ને, એ કહે છે કે અનંત નયાત્મક, એટલે કહે ને, હા, અનેકાંતમય દ્વા દશાંગી બખાની, બોલ્યા છે ને આપણે રોજ. તેરી દિવ્યવાણી સદા ભવ્યમાની, મહામોહ વિદ્વન સિની મોક્ષવાદાની. તો તેરી દિવ્યવાણી, પછી એમાં બોલીએ છે અનેકાંતમય દ્વા દશાંગી બખાની. અનેકાંતમય એટલે અનંત નયાત્મક છે આપની દિવ્ય ધ્વનિ છે. સમજાય છે કે નહીં? તો એ ભગવાનની વાણીની અંદર દિવ્ય ધ્વનિ જે છે અનંત નયાત્મક. અનંત નયાત્મક એટલે તમને હવે ખ્યાલ આવવો જોઈએ જો સમજ્યા હોય તો. જેમ હવે આ આત્મા, સમજો, આત્મા, આ ભાવ શ્રુત જ્ઞાન અને સામે ભગવાનની દિવ્ય ધ્વનિ, ભગવાનની દિવ્ય ધ્વનિ. તો આ ભાવ શ્રુત જ્ઞાનમાં આ આત્માના સ્વરૂપનો અલગ અલગ એંગલથી શું કર્યો? વિચાર કર્યો. ભાવ શ્રુત જ્ઞાનમાં આત્માના સ્વરૂપનો વિચાર છે, એ ભાવ નહીં થઈ ગયા. અને ભગવાનની વાણીમાં આ આત્માને અલગ અલગ એંગલથી ત્યાં સ્પષ્ટીકરણ આવ્યું. ભગવાનની વાણી તો ઓમકારમયી છે ને, બરાબર? હવે કહે છે કે એની અંદર આ પ્રમાણે અનંત નયાત્મક સ્વરૂપ છે એનું. આત્માના અનંત ધર્મોને એ ભગવાનની વાણીમાં સમજાવવામાં આવે છે. માટે ભગવાનની વાણીને કેવી કહેવામાં આવે છે? અનંત નયાત્મક. જેવી રીતે, પછી તમને બતાવું છું, જેવી રીતે આ ભાવશ્રુત જ્ઞાન છે એ આત્માને દેખે છે. ભાવશ્રુત જ્ઞાન કોને દેખે છે? આત્માને દેખે છે. અને ભગવાનની વાણી છે ને એ આત્માને દેખાડે છે. ક્લિયર? ભગવાનની વાણી છે આત્માને શું છે? દેખાડે છે. શેના વડે? અનંત નયાત્મક છે, એના વડે આત્માના સ્વરૂપને દેખાડે છે. એટલે આ સામે શાસ્ત્ર છે ને, ભગવાનની વાણી છે. રોજ આપણે જીનવાણી સ્થિતિ બોલીએ છીએ ને, સ્તુતિ, અને આપણે જોઈએ છે આ શું કહેવાય ને, 10 લક્ષણ વગેરેના પ્રસંગોમાં. ત્યારબાદ પણ જોઈએ છે ને બધાના ઘરે જીનવાણી બિરાજમાન કરાવે છે ને, પૂજા દરમિયાન. આજે તમારા તરફથી જીનવાણી બિરાજમાન કરવાની, તો જીનવાણી બિરાજમાન કરે છે ને બધા હર્ષથી પોતાના ઘરે. તો એ જીનવાણી એ શું છે? શા માટે જીનવાણીને બિરાજમાન કરવામાં આવે છે? જીનવાણીનો શા માટે મહિમા છે? જીનવાણી, કેમ કે એ વાણી કોને બતાવે છે? આત્માને દેખાડે છે. ક્લિયર થાય છે વાત થોડી? જીનવાણી આત્માને દેખાડે છે. આ બહારની જે સ્કૂલની બુક છે ને, કોઈ પણ ફેકલ્ટીની બુક હોય, એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, કોઈ પણ બધી બુક્સ હોય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને જ દુનિયાભરની બધી બુક્સ, વર્લ્ડની જે લાઇબ્રેરી બધી બહારની લૌકિક ભણવાવાળી, એમાં કોઈ સેન્ટેન્સ આ ભગવાન આત્માને નથી બતાવતું. સમજાય છે? એટલે માટે ગુરુદેવ કહેતા બધા અનાર્ય ભણતર છે.
પાપના ભણતર છે, સંસારમાં રખડી મરવાના. અને જીવ એનાથી પોતાને મોટો માને છે તો ગલત ફહેમીમાં છે. આ જિનેન્દ્ર ભગવાનની વાણી જે છે ને વાચ્યવાચક સંબંધ છે. આ વાચક શબ્દો શુદ્ધાત્માને બતાવે છે. ઓમ શબ્દ કહ્યો ને, ઓમ શબ્દના અર્થ કયા? ઓમનો અર્થ છે શુદ્ધાત્મા, બીજો ઓમનો અર્થ છે પંચ પરમેષ્ટિ, અને ત્રીજો ઓમનો અર્થ છે ભગવાનની દિવ્ય ધ્વનિ. ઓમના 3 અર્થ છે. ઓમ માને શુદ્ધાત્મા, ઓમ માને પંચ પરમેષ્ટિ, અને ઓમ એ ભગવાનની દિવ્ય ધ્વનિ. તો ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ શુદ્ધાત્માની સ્વરૂપની આત્મા મને બતાવો, આત્મા કેવો હશે? તો આત્માનું સ્વરૂપ બતાવ્યું છે ભગવાનની દિવ્ય ધ્વનિમાં. બરાબર છે ને? જુઓ શું કહે છે અહીંયા. બહુ સુંદર વિષય છે, ધીરજથી થોડો સમજવા જેવો છે. અને પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનનો એક અંશ તમારી સામે લઉં છું. સમયસાર નાટકના આ જ બોલ ઉપરના જે પ્રવચનનો અંશ છે ને તમારી સામે થોડુંક મૂકું છું, સાંભળજો જરાક. બહુ સુંદર વાત કરી છે. જે આ બોલ છે ને, યાતે અનંત નયાતમ લક્ષણ, આવ્યું ને અનંત નયાતમ લક્ષણ, એનો ગુરુદેવ યાદ કર્યો, સાંભળજો. કહેતે હૈ कि वाणी अनंत नय का लक्षण वाणी है. समझ में आया? પછી કહેજો, वाणी सत्य है और अनंत नय का ज्ञान को समझाने वाली है. કેટલી ક્લિયર કરીજો. वाणी सत्य है और अनंत नय का ज्ञान को समझाने वाली है. नय જે છે એ સમજવા વાળો છે, અને વાણી નયના વિષયને શું કરે છે? સમજાવે છે. બરાબર? अनंत नय का ज्ञान को समझाने वाली है. तो उसमें अनंत नयात्मक है वाणी. वाणी में अनंत नय है. हाँ से महत्वनी, वाणी में अनंत नय है. मैं कहूँ ना जो આગળના કળશોમાં આવશે ધીરે ધીરે ચર્ચા. वाणी में अनंत नय है. उपचारिक नय કહ્યા था ने भाई जय धवलમાં. नयના 2 प्रकार છે. एक वास्तविक नय, एक ज्ञान का अंश है. श्रुत ज्ञान नो अंश, भाव श्रुत ज्ञान नो, ये वास्तविक नए ज्ञान का अंश है. और वाणी ये उपचारिक नय है. वाणी जे છે ને એ તો ઉપચારિક નય છે, ઉપચાર આવે છે. અંદરમાં રિયલ નય ના હોય ને, રિયલ નય નહીં હોય તો પછી વાણી પર નયનો આરોપ ક્યાંથી આવશે? वाणी ये उपचारिक नय है. आ उपचारिक नय की बात चलती है. लो, આ ઉપચારિક નય કી બાત ચલતી હૈ. કેમ ઉપચારિક નય કી? કેમ કે આ ભગવાનની વાણીનો મહિમા ગાયો છે. એટલે કેટલું ગુરુદેવે જુઓ તો ખરા. આ ઉપચારિક નય કી બાત ચલતી હૈ. પેલા ભાવ શ્રુત જ્ઞાનમાં આત્મા દેખાયો, સમજાય છે કે નહીં? દેખે છે એની વાત નથી, દેખાડે છે એની વાત છે. દેખાડે છે એની. બરાબર? જો આ ઉપચારિક નય की बात चलती है. પછી આ દેખે છે, દેખાડે છે ને આપણે જોઈએ છે પછી સમય રહે તો. આ उपचारिक नय की बात चलती है. जैसा सर्वज्ञ पद हुआ ऐसी वाणी निकले. वाणी वाणी के कारण से निकलती है. जे प्राणी मांस खाते न हो, दारू पीते न हो, ब्रह्मचारी हो, तो उसकी वाणी में ऐसा इस प्रकार का खाने का, भोगने का उपदेश नहीं आएगा. वाणी तो जड़ है, पर उसकी वाणी में ऐसा नहीं आता है कि मांस खाने लायक है, दारू पीने लायक है, नहीं आता है. उसी प्रकार भगवान वितराग सर्वज्ञ हैं, तो उनकी वाणी में भी यथार्थ प्रतिपादन होता है. देखो फिर પછી नीचे कहे से, વધુ નથી લેતો હું, અહીં આગળ જતા કહે છે, वाणी ऐसी ही निकलती है. देखो, ओम ध्वनि उठती है, ऐसा ओम शरीर में से निकलती है. उसका भगवान करता नहीं है, पर वाणी ऐसी ही निकलती है जिसमें अनंत नए स्वरूप है. अनंत नए स्वरूप. तो देखो, नए એટલે ज्ञान का एक अंश को ग्राहक આવી ગયું ને, ज्ञान का एक अंश का ग्राहक उसे नए कहते हैं.
पदार्थ का एक अंश ग्राहक नए को ज्ञान का अंश कहते हैं। आत्मा एना છે ને અનંત અંશ છે, એમાંથી એક અંશનો ગ્રાહક એને શું કહેવાય? નહીં કહેવાય। નહીં किसको कहते हैं? तो चौखट करी जो ज्ञान का एक अंश को नए कहते हैं। वो नए क्या करते हैं? तो कहते अनंत पदार्थ में देखो जो अनंत गुण है, तो आ एक आत्मा पण पदार्थ है, एમાં अनंत गुण છે, उसको एक नए एक अंश को ग्रहण करती है। तो आत्माમાં અંશ કેટલા છે? ઘણા છે ને, એટલે અંશી થઈ ગયો આત્મા, ધર્મી થઈ ગયો। અને એક એક અંશ એક એક ધર્મને ગ્રહણ કરવા વાળો એક એક નય, તો બધા નયોને ભેગા કરી દો ને તો એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું। અને પ્રમાણનો અંશ એને નય કહેવાય, પ્રમાણનો અંશ એને શું કહેવાય? નય। અને આ બાજુ ધર્મીનો અંશ એને શું કહેવાય? ધર્મ। બરાબર છે ને? તો આ બાજુ થઈ ગયું પ્રમાણ અને આ થઈ ગયું પ્રમેય। પ્રમાણ જ્ઞાન અને આ પ્રમાણ જ્ઞાનમાં આ આત્મદ્રવ્ય પ્રમેય થયું। પ્રમેય એટલે જ્ઞેય, પ્રમેય એટલે જ્ઞેય, પ્રમેયત્વ ગુણ કહીએ છીએ ને, પ્રમેય થયું। હા, તો આ પ્રમાણ જ્ઞાનમાં આ આત્મદ્રવ્ય શું થયું? પ્રમેય થયું। આખું આત્મદ્રવ્ય પ્રમેય થયું। કેમ? કેમ કે પ્રમાણ તો બધા નયોનો શું છે? સમૂહ છે। એટલે પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમાણનું દ્રવ્ય એ પ્રમેય થઈ ગયું। અને જે જીવના પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમાણનું દ્રવ્ય પ્રમેય થાય છે ને, એને પ્રમાતા કહેવાય છે। એને શું કહેવાય છે? પ્રમાતા। જેમ નહીં જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય, એમ પ્રમાતા પ્રમાણ છે ને, પ્રમાણ જ્ઞાન પ્રમાતાના પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમાણનું દ્રવ્ય પ્રમેય થયું। સમજાય છે કે નહીં? જે જીવના પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમાણનું દ્રવ્ય પ્રમેય થયું ને, એને શું કહેવામાં આવે છે? પ્રમાતા। સમજાય છે ને? એમ હા जो अनंत पदार्थ में जो अनंत गुण है उसको एक नए एक अंश को ग्रहण करती है। ऐसा नयात्मक स्वरूप है जीव का। आउ जीवનું સ્વરૂપ છે। એટલે ગુરુદેવ બોલ્યા છે ઝીણું ભારે। હા હા, એ પ્રમાણે આ એક થોડોક તમને આઈડિયા આપણે જોયો। પછી આગળ વિસ્તારથી આવશે, કે ફરી પણ તમને રિપીટ પણ કરીશું, આગળ એક કલશ પછી પણ આવશે, પણ એક તમને થોડોક આઈડિયા આવે। બહુ એવું નહીં વિચારે કે બહુ અઘરું થઈ ગયું, બહુ હાર્ડ થઈ ગયું। હાર્ડ કશું નથી। પહેલી વાર આપણા કાને પડી છે ને આ વાતો, એટલે થોડું હાર્ડ લાગે છે। એક વખત ફરી સાંભળજો તમે, 2 વાર સાંભળજો, ખૂબ આનંદ આવશે, ઘણું ક્લિયર પણ થશે તમને। બરાબર છે ને? જો હવે આવીએ છીએ આગળ પાછા। એટલે ભગવાનની વાણીને કેવી કહીએ છે ને, આ ઉપચારિક નય કી બાત ચલતી હૈ। ગુરુદેવ ચોખવટ પણ કરી। હા, या ते अनंत नयातम लक्षण सत्य स्वरूप सिद्धांत बखानी। सत्य स्वरूप सिद्धांत, सिद्धांत माने सिद्धांत માં આ ભગવાનની વાણીને અનંત નયાત્મક કહી છે, અને બીજા નંબરમાં કેવી કહી છે? સત્ય સ્વરૂપ કહી છે। સત્ય સ્વરૂપ માને ભગવાનની વાણીમાં આ વિશ્વની જે વ્યવસ્થા છે, ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, અનેકાંશ્યાદવાદ, એ વિશ્વની જેવી વ્યવસ્થા છે ઓટોમેટિક, બિલકુલ ભગવાનની વાણીમાં આ જ પ્રકારે વસ્તુનું સ્વરૂપ એમના જ્ઞાનમાં ઝલક્યું ને, સહેજ એમની ઓમ ધ્વનિમાં એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ આવ્યું છે। બરાબર? એ સિવાય જગતમાં કોઈ બીજી વાત કરતું હોય ને, તો ગુરુદેવ સ્પષ્ટ કહ્યું છે કે આ વિતરાગની વાણી નહીં। એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે, આ પૃથ્વી કોઈના ઉપર ઊભેલી છે, અથવા તો ગતિ બેજ છે મનુષ્યને તિર્યંચ, બીજી કોઈ ગતિ નથી, સમજે? તો ગુરુદેવ તરત કે આ વિતરાગની વાણી નહીં। રાગમાં ધર્મ બતાવે, શુભ રાગ કરો તો ધર્મ થઈ જાય। અરે ગુરુદેવ તો એટલું કડક બોલ્યા, હમણાં એક પ્રવચનમાં કદાચ મેં કહ્યું કે નહીં તમને ખબર નથી, સાંભળવામાં આવ્યું હમણાં કલશ ટીકાના વ્યાખ્યાનમાં। ગુરુદેવ એવું બોલ્યા કે આ દયા પાળો, પૂજા કરો, ભક્તિ કરો, વિધાન ભણાવો, યાત્રા કરો, દાન આપો, મંદિર બનાવો, એમાં ધર્મ બતાવે,
એની અંદર ધર્મ બતાવે. અને આ એની અંદર લાગી ગયો ને તો ગુરુદેવ એવું બોલી ગયા, એમ બોલ્યા હા કે બધાને મજૂરીએ ચડાવી દીધા. આવું બોલ્યા ગુરુદેવ. સમજાય છે કે નહીં? મજૂરીએ ચડાવી દીધા. સમજાય છે ગુરુદેવને આ અંદરમાં? હા, મજૂરીએ ચડાવે એટલે શું? ગુરુદેવ મજૂરીનો શું અર્થ કરતા હતા? વિકલ્પો ચાલે છે ને, પૂજાના વિકલ્પ, ભક્તિના વિકલ્પ, યાત્રાના વિકલ્પ, મંદિર બનાવવાના વિકલ્પ, વિધાનના વિકલ્પ, દાન દેવ, અહીંયા દાન આપું કે અહીંયા આપું, અહીંયા આપું, આટલા આપું કે આટલા આપું, હા આના માટે આપું કે આના માટે આપું, એ વિકલ્પોની ઘટમાળમાં લાગી ગયો જીવ. અને એમાં ધર્મ માનવા લાગ્યો. પૂજામાં, ભક્તિમાં, હા, દયા, દાન, પૂજા, વ્રત, તપ, શીલ, સંયમ, એના સ્વાધ્યાય, એ પણ વિકલ્પ જ છે ને. હા, ખ્યાલ આવે છે કે નહીં? એ કહે છે કે એમાં જો શરીરની ક્રિયા એ બધામાં ધર્મ માની લીધો અને ધર્મ મનાવ્યો ને, ત્યારે ગુરુદેવે કહ્યું કે બધાને મજૂરીએ લગાવી દીધા. મજૂરી મને વિકલ્પોમાં જીવ ચડી ગયો. અંદરમાં અચ્ચિદાનંદ ભગવાન શોભિત નિજ અનુભૂતિ જોત. જે સ્વાનુભૂતિની અંદર આ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે એ તો આખો બાજુમાં જ રહી ગયો. જેના આશ્રયે ધર્મની દશાની શરૂઆત થઈને ધર્મની પૂર્ણતા થાય છે ને, એ ભગવાન આત્મા તો આખો બાજુમાં રહી ગયો અને જીવ શુભરાગના રસ્તે ચડી ગયો. અને એ સાધન બાર અનંત કયો. વાત સમજાય છે કે નહીં? એ વસ્તુનું સ્વરૂપ નથી. પુણ્યથી ધર્મ થાય એ ભગવાનની વાણી નથી. પણ વ્યવહારથી તો કહ્યું છે ને, વ્યવહારથી કહ્યું છે એટલે શું? પુણ્યથી ધર્મ થાય, વ્યવહારથી તો કહ્યું છે ને, વ્યવહારથી થાય એનો અર્થ ખરેખર પુણ્યથી ધર્મ નથી થતો. વાત સમજાય છે કે નહીં? વ્યવહારથી થાય એનો મતલબ શું? ખરેખર નથી થતો. એનો અર્થ છે વ્યવહારથી થાય તો વ્યવહાર તો કથનમાં કહેવાય છે, એટલે ખરેખર નથી થતો ને કહેવું એનું નામ વ્યવહાર. કોઈ એમ કહે કે પુણ્યથી શુભ ભાવથી ધર્મ થાય એવું વ્યવહારથી તો ખરું કે નહીં? વ્યવહારથી તો કહેવાય ને. એનો મતલબ નથી થતો અને કહેવું એનું નામ વ્યવહાર, એટલે ખરેખર નથી થતો એનો અર્થ એ થયો. હવે તું માને તો એ તો અનાદિ રૂઢ વ્યવહારમાં મૂઢ છે તું તો. અને નિશ્ચયનો એનો વિષય ભગવાન આત્મામાં અનારૂઢ છે. સમયસારમાં છેલ્લે લખ્યું ત્યાં આગળ, અનાદિ રૂઢ વ્યવહારમાં મૂઢ અને નિશ્ચયનો એનો વિષય ભગવાન આત્મા અનારૂઢ લખ્યું. અમૃતચંદ્ર આચાર્ય દેવે લખ્યું ત્યાં આગળ. વાત બહુ ભાઈ આ મનુષ્ય પર્યાય શેના માટે મળી છે? ગંભીરતાથી અંદરમાં ઊંચી વાતના સંસ્કાર નાખવા જોઈએ ભાઈ. 2-4 દિવસ પહેલાં પણ કહ્યું તો ફરીથી પણ કહું છું, હા, આ કોરોના જેવી સૌથી મોટી નોટિસ આત્માનો અનુભવ કરવા માટે બીજી કઈ હોઈ શકે? ઘેર ઘેર બધાને નોટિસ આપે છે, આ ભયંકર નોટિસ આપે છે ને. હા, ને વચ્ચે કહ્યું પણ માથાના વાળ ધોળા થઈ જાય, ચશ્મા લાગી જાય, કરટલી પડી જાય, દંડા લેવા પડે. એ બધી નોટિસો તો પહેલાં જોયેલી જ છે, પણ આ તો નાની ઉંમર મોટી ઉંમર કોઈ જોવે નહીં બધાને. અને કેવી જાતિનું કે પરિવારવાળા પણ તમારી જોડે ઊભા ના રહી શકે. ઈચ્છા હોય તો એ ન ઊભા રહી શકે, જુદા રહો. સમજાય છે કે નહીં? નોર્મલ આમ ક્યાં તાવ ને એવું આવ્યો તો માથે કોઈ પોતા પણ મૂકે, માથું આમ દબાવે પણ ખરા. એકલા રહો. એકત્વ ભાવના. હા, છે કે નહીં? સંસારની વિચિત્રતા જુઓ. ઘરે 8-10 નોકર ચાકર બધી વ્યવસ્થાઓ હોય, એકલા ઊભા રહો, એકલા. સમજાય છે કે કોઈ જ નહીં. સમજાય? આ બધું આત્મકલ્યાણ કરવા માટે આવા પ્રકારના અવસરો આવતા હોય છે ને, વિચાર કરવો જોઈએ. ક્યાંક એવું તો નથી ને પણ આપણે આ કોરોના જેવી ભયંકર નોટિસને પણ ગોળીને પી જતા હોય એવું તો નથી ને? એ જ પાછું એ તો આ તો બધું ચાલ્યા કરે. આપણે થોડુંક જરાક સેટ, થોડુંક એવી રીતે રહેવાનું, એટલે હરવા ફરવાનું બીજું બધું. અને હવે વધારે શું કહીએ, આ માસ્ક જે લગાવવાનું થયું ને હવે, એની અંદર પણ ડિઝાઇનિંગ બધું અલગ અલગ પ્રકારનું. ધીરે ધીરે એ પણ એક પેલું આ લગાવવું પડે છે એનું દુઃખ ધીરે ધીરે જીવ ભૂલી ગયો. અને બહુ સરસ લાગે છે ને, આ માસ્ક કેવો લાગે છે. હવે પેલી વસ્તુ જેને નામ છે પ્રાપ્ત પર્યાયમાં તન્મય, હવે આ બરાબર લાગે છે ને, આ બરાબર લાગે છે ને, આ ડ્રેસની સાથે આ સેટિંગ થાય છે ને, આ ડ્રેસની સાથે આની સાથે આ સેટિંગ થાય છે ને. એટલે હવે પેલું દુઃખ ભૂલી ગયો, એની અંદર એકાકાર એને બસ એ એક્સેપ્ટ કરી લીધું. હવે એને ફેશનના મૂળમાં આવી ગયો ત્યાં આગળ. બોલો હવે આનું શું કરવાનું શું પછી?
એ જ થઈ ગયું ને. મને બહુ ખબર નથી પડતું, પણ તમારા કપડાં વગેરેમાં પેલું ફ્રીલવાળું કંઈક કહેવાય છે. હવે કોઈ કહેતું હતું કે આ લગ્નના કપડાં વગેરેની અંદર ફ્રીલવાળા પણ પાછા, અને અથવા તો કંઈ પ્રસંગો એની અંદર એવા પ્રકારના પણ માસ્ક બધા પહેરવા કરવાના. બોલો હવે શું કરવાનું, શું આ જીવને? હા, ખ્યાલ આવે છે કે નહીં? એટલે તો કહીએ પંચમ કાળમાં મોટા ભાગના જીવો જે છે ને અધોગતિમાં જવાના લક્ષણવાળા છે. જીવો અને કહ્યું ને એટલા માટે કે જેમ આ બધું ધીરે ધીરે રૂટીન આવી ગયું ને, થોડાક સમય પછી તમે જોશો ને તો પેલું ફરવા વગેરેનું જે આઉટિંગ જે કહેવાય ને, કાશ્મીર ને ઊટી ને પરદેશ ને આ તે અત્યારે બ્રેક મારી છે, પણ નહીં રહેવાય ને આમ ઉદીરણા જે કહેવાય ને કે નહીં હવે જે થોડું આપણે સેનિટાઈઝ કરીશું, ફલાણું કરીશું, આમ તેમ કરીશું, થોડુંક આ તે ધ્યાન રાખીશું ને માસ્ક રાખીશું, પણ યાર બહાર જવું તો પડશે જ. અને એ લોકો બધું આપણે વોચ પણ રાખતા હોય છે, બધું પ્રિકોશન પણ આપણે રાખીએ નહીં રાખીએ કશું, પણ જે થવું એ થશે, પછી જે થવું એ થશે. માને અંદરમાં એને બહારના ગેઓની વિષય ભોગની એટલી લુબ્ધતા હોય છે ને, હા, કે આવા પ્રકારનો શરીરમાં રોગ પ્રવેશ કરી જાય તો પણ સ્વીકાર કરવા તૈયાર થઈ જાય છે. સમજાય છે કે નહીં? હા, એને અંદરમાં આવા પ્રકારના વાતાવરણ જે ઊભા થયા છે એમાં આત્મકલ્યાણ માટેનો પુરુષાર્થ જાગૃત થતો નથી, અને આવા પ્રકારના વૈરાગ્યની ઘટનાઓને પણ એ ઘોડીને પી જાય છે. જો શું કહે છે? એટલે કહે છે યા તે અનંત નયાતમ લક્ષણ સત્ય સ્વરૂપ સિદ્ધાંત બખાન. સિદ્ધાંત માને સિદ્ધાંતમાં આ પ્રમાણે 2 ને 2 4 જેવી સત્ય વાર્તા છે. એટલે ગુરુદેવને યાદ કરીને કહ્યું ને, ગુરુદેવ તરત જ કાંઈક એવી ઢીલી વાત કરે ને, આ વિતરાગની વાણી નહીં, વિતરાગની વાણી નહીં. તમે બધા સાંભળ્યું પણ હશે. ગુરુદેવ શ્રી રાજકોટના એક મુમુક્ષુ ભાઈને યાદ કરીને હંમેશા યાદ કરીને કહે છે, નામ તો મને ખ્યાલ નથી, પણ એ મુમુક્ષુ ભાઈએ 8 લાખ રૂપિયા એ વખતના જમાનામાં ડોનેશન દાન આપ્યું હશે ને, તો બીજા કોઈ વ્યક્તિ હશે, બહાર ક્યાંક જવાનો પ્રસંગ બન્યો હશે, તો કોઈકે એ ભાઈને એમ કહ્યું કે તમે 8 લાખ રૂપિયા આવા મંદિરના કામની અંદર વાપર્યા ને, તમે ખૂબ ધર્મ કર્યો એમ. ત્યારે એ મુમુક્ષુ ભાઈએ એમ કહ્યું કે તમે ભલે એમ કહેતા હો કે તમે બહુ ધર્માત્મા છો, કે બહુ સારો ધર્મ કરી રહ્યા છો, પણ અમારા ગુરુ, અમારા કાનજી સ્વામી, અમારા ગુરુદેવ તો ના પાડે છે કે આમાં 3 કાળમાં ધર્મ ન થાય. સમજાય છે કે નહીં? હા, મને જીવો જુઓ તો ખરા કે 8-10 લાખ રૂપિયા, કરોડો રૂપિયા દાનમાં આપે ને, છતાં પણ અંદરમાં એક પ્રકારથી વિકલ્પવાળી શ્રદ્ધા, વિકલ્પવાળા જ્ઞાનમાં એટલો તો બધાને નિર્ણય થયો છે કે આ ગમે તેટલા આ હોય પણ એનાથી ધર્મ ન થાય, ધર્મ કે ધર્મનું કારણ આ ના થાય. હા, એવા પ્રકારના અંદરમાં સંસ્કાર ઇનપુટ થયા છે ને આ બધા. હા, ખ્યાલ આવે છે? હા, અને ગુરુદેવ ધૂળે ધર્મ ના થાય, એટલે કહ્યું કે વિતરાગની વાણી નહીં. આ સીધી વાત એ છે. આ સત્ય સ્વરૂપ એકમાં ખૂબ ભરેલું છે. આગળ કહે છે બુદ્ધ લખે, વાહ, બુદ્ધ એટલે પેલા બુદ્ધ ભગવાન નહીં, હા, બુદ્ધ લખે પછી ન લખે દુર્બુદ્ધ. બુદ્ધ લખે, બુદ્ધ એટલે અહીંયા ગાડી સમ્યક દ્રષ્ટિ. બુદ્ધ એટલે શું? સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની ધર્માત્મા પુરુષ. બુદ્ધ લખે, લખે એટલે આ ભગવાનની વાણી અનંત નયાત્મક હોય છે. ભગવાનની વાણીમાં આ સત્ય સ્વરૂપનું પ્રતિપાદન થયું છે ને, આ વાતનો યથાર્થ રૂપમાં સ્વીકાર કોને છે? કે જે જીવે અંદરમાં પોતાના ભગવાન આત્માની અનુભૂતિ કરી છે, સ્વાનુભૂતિ જેને કરી છે ને, એ જીવને આ ભગવાનની વાણી પણ પરમ સત્ય હોય છે ને એવો વ્યવહાર જોવામાં આવે છે. એનું નામ છે બુદ્ધ લખે. હા, આ ભગવાનની વાણી અનંત નયાત્મક છે, પરમ સત્ય છે, ભવ સમુદ્રથી તરવામાં નિમિત્તભૂત કારણ છે. લખ્યું ને નિયમ સારમાં પણ કેટલી સરસ ગાથા આવી છે 8 નંબરની. ત્યાં લખ્યું ને, શાંતિ સુધાબર સાયજીન વાણી, પછી શું લખ્યું છે? વસ્તુ સ્વરૂપ બતાએ જીન વાણી. આવી ગઈ ને ગાડી વસ્તુ સ્વરૂપ.
વસ્તુ સ્વરૂપ બતાએ જીન વાણી. કેટલી સરસ પંક્તિઓ લખેલી છે. એમાં છેલ્લે આવે છે ને, રાગ રૂપ અંગારો દ્વારા આર્યા. હા, અંગારા, હાથમાં અંગારા લે તો કેવું દજાય, એમ અજ્ઞાની જીવો રાગના અંગારામાં બળી રહ્યા છે. રાગ રૂપ અંગારો દ્વારા મહા ક્લેશ. ક્લેશની આગળ મહાશબ્દ લખ્યો છે. શું કહેવું? આગળ મહાશબ્દ એક આવ્યો, ખબર છે? હા, સિદ્ધ ભગવાન માટે આવ્યો. મહાસુખ સાગર કો વિશ્રામી. સિદ્ધ ભગવાન મહાસુખ સાગરને ભોગવે છે. સુખના સાગર મહા. સિદ્ધ ભગવાન મહાસુખને ભોગવે છે. મિથ્યા દ્રષ્ટિજી મહાક્લેશને ભોગવે છે. વિચાર તો કરો. મહાક્લેશ પાતા જગ સારા. પછી લખે છે, સજલ મેઘ બરસાએ જીન વાણી. વાહ! સજલ મેઘ, વાદળા હોય ને એની અંદર પાણી ભરેલા વાદળા, ખાલી નહીં, પાણી ભરેલા વાદળા. અને વરસાદ પડે ને જમીન ઠંડક થઈ જાય, ફળદ્રુપ થઈ જાય, રસવાળી થઈ જાય. એમ કહે છે કે ભગવાનની વાણી કેવી છે? અનંત નયાત્મક તેરી દિવ્ય વાણી કેવી છે? ભગવાનની વાણી ઓમકારમયી વાણી તેરી આવે છે ને, ઓમકારમયી વાણી તેરી છે ને, જીન ધર્મ કી શાન હે, છે કે નહીં? હા, એ ભગવાનની વાણી કેવી છે? સજલ મેઘ બરસાએ જીન વાણી, છે કે નહીં? હા, એ કહે છે રાગ રૂપ અંગારો દ્વારા મહાક્લેશ પાતા જગ સારા. તો કે સજલ મેઘ બરસાએ જીન વાણી. જેમ વરસાદ પડે અને જે આ પૃથ્વી ભૂમિ તપતાયમાન છે, ઠંડક થઈ જાય, એમ પર્યાયમાં મોહ રાગ દ્વેષની કષાયોની હોળીમાં સળગી રહ્યો હતો ને, આ જીનવાણીનું રસાસ્વાદ કરતા, એ જીનવાણીમાં જીન સ્વરૂપ જે શુદ્ધાત્મા બતાવે છે, એની જ્યાં જીવ અનુભૂતિ કરે છે ને, એની પર્યાયની અંદર શાંત રસ, આનંદ રસ પ્રગટ થઈ જાય છે. હા, રાગ અસ્તને પ્રાપ્ત થવા, મિથ્યાત્વ અનંત અનુબંધી તો ગઈ જ ત્યાં આગાડી. એ કહે છે, આ કેટલો સરસ વાત એક લખી છે. બુદ્ધ લખે જ્ઞાની પુરુષ, એટલે તો શ્રીમદજીએ સરસ લખ્યું ને, જીનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે. હા, એ તો જ્ઞાનીઓને ખબર છે કે આ મરમી હોય મરમ સો જાને. બનારસી દાદી ને, મરમી હોય મરમ સો જાને. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. શ્રીમદજી લખ્યું ને, શાસ્ત્રમાં માર્ગ બતાવ્યો છે, પણ મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં રહ્યું છે. આનું નામ છે બુદ્ધ. બુદ્ધ એટલે બહારમાં બુદ્ધિશાળી એમ નહીં. હા, કંઈક સલાહ લેવા માટે બહારમાં આમથી આમ ફાફા મારે ને, મિથ્યા દ્રષ્ટિ એકબીજાની સલાહ લેવા જાય. હા, ધંધા વ્યાપારની બીજું ત્રીજું બહારમાં, એ બુદ્ધ ના કહેવાય, બુદ્ધિશાળી નથી. એ તો બુદ્ધિના બારદાન છે. એ તો બહારમાં તો પુણ્યના ઉદય હોય તો પૈસા મળે છે. હા, બુદ્ધિના, ગુરુદેવના પ્રવચનમાં આવે છે, બુદ્ધિના બારદાન હોય તો એ ધનના કહેવાય ને ઢગલા બહારમાં જોવામાં આવે, પુણ્યના ફલમાં. અને એક માણસ બુદ્ધિનો ખા કહેવાતો હોય બહારમાં, હા, છતાં પણ માંડ એનું જીવન પૂરું થતું હોય. એટલે બહારમાં તો પુણ્ય પાપના ઉદયનું કામ છે. અને એ બુદ્ધિને બુદ્ધિ જ નથી કહેતા. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત છે. બુદ્ધ લખે, પછી લખ્યું ન લખે દુર્બુદ્ધ. દુર્બુદ્ધ એટલે મિથ્યા દ્રષ્ટિ ન લખે. આ દેવ શાસ્ત્ર ગુરુ એની શું મહિમા છે. હા, નિમિત્ત છે ને, ભલે નિમિત્ત. દેવ શાસ્ત્ર ગુરુ રતન શુભ તીન રતન કરતાર, ભિન્ન ભિન્ન કૌવારતી અલ્પ સુગુણ વિસ્તાર. હા, આ શું છે જીનવાણી? એ શું ચીજ છે? એ કહે છે મિથ્યા દ્રષ્ટિ જીવોને આની ખબર નથી પડતી, આ કે આ શું ચીજ છે. આ તો ગુરુદેવશ્રીનો પ્રતાપ છે. કેટલી વખત કહીએ છીએ કે પહેલાં જેટલી જીનવાણી, જીન મંદિરમાં જીનવાણી જેટલી રહેતી હતી ને, આજે દરેક આત્માર્થી મુમુક્ષુના ઘરમાં એના કરતાં પણ વધારે જીનવાણી જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? બાકી મને ખ્યાલ છે, તમને પણ ખ્યાલ હશે કે પહેલાં જીનવાણી એટલે શું? ઘરની અંદર એક ગોખલો હોય. સમજાય છે કે નહીં? હા, અમારા સમાજમાં તો એવું હતું, બીજે પણ એવું હશે.
એ ગોખલો હોય એમાં એક પેલા કેસરિયાજી ને એ પ્રમાણે આદિનાથ ભગવાનનું એવી એક પેલું એવી ચિત્ર હોય, એક દીવો મૂકેલો હોય ને બાજુમાં એક પેલી લઘુ જીનવાણી, સમજાય છે કે નહીં? હા, બસ એ જ જીનવાણી, એ સિવાય બીજી કોઈ જીનવાણી જ નહીં. અને લગ્નનો પ્રસંગ હોય વખતે છોકરીને વડાવવાની હોય તો ભાઈ જીનવાણી એટલે પેલી લઘુ જીનવાણી હોય એ લાવીને મૂકવાની, બસ પેલી પેટીની અંદર કે જ્યાં એક આપવાની હોય ને જીનવાણી. એ સિવાય સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા, અષ્ટપાઉળ, સમજાય છે કે નહીં? દ્રવ્ય સંગ્રહ, હા, પરમાત્મા પ્રકાશ, રત્નકર્ણ, શ્રાવકાચાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, આ બધી જીનવાણી ક્યાં ખબર હતી? શાસ્ત્રના ભંડારમાં તો હતું, પણ આજે બધાના જ્ઞાન ભંડારમાં પણ આ બધી વસ્તુ આવી ગઈ. નાના નાના છોકરાઓ પણ જીનવાણીના કેટલી જીનવાણીના નામ બોલે છે. એ બધું શ્રી ગુરુદેવને જાય છે બધું. જો હા, એ પ્રમાણે છે. બુદ્ધ લખે ન લખે દુર્બુદ્ધ. છેલ્લી પંક્તિ બહુ સુંદર છે. સદા જગ માહી જગે જીનવાની, એની ચર્ચા આપણે નેક્સ્ટ અધ્યાયની અંદર કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ में बताई, ये अनंत उपकार हैं, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार हैं, वंदना शत बार.